8th એન્યુઅલ ફેસ્ટા હતો, એમાં જ અમને ખરેખર બહુ જ મજા આવી છે. અને આજની જે થીમ હતી ધરોહર, તે ખૂબ જ ગમી અમને. અને જે શિક્ષકોએ બાળકો પાછળ ખૂબ જ મહેનત કરી છે, તે આજની થીમ અને આજના ડાન્સ પરથી અમને એનો અનુભવ થયો છે. પરફોર્મન્સ બહુ જ સારું હતું અને અમારી બેબી પહેલી વાર સ્ટેજ પર આવી હતી અને અમને ઘણું સારું લઈ ગયું. બાળકોનું પરફોર્મન્સ જોઈએ એના પરથી લાગે આપણને કે બાળકને જો મહેનત કરવામાં આવે યોગ્ય દિશામાં તો ધારે વસ્તુ એ પાર પાડી શકે, સફળતા મેળવી શકે. આવી છે ટીચરો, ટ્રસ્ટીઓ, પ્રિન્સિપલ, એ લોકો એટલું સરસ પરફોર્મન્સ કરાવડાવ્યું છે, છોકરાઓની પાસે શીખવાડ્યું છે, છોકરાઓને જે રીતે મહેનત કરી છે અને સંસ્કાર, સિંચન અને શિક્ષણ સાથે આ બધું છે. એમણે ખરેખર એટલું અમે ભાવ વિભોર થઈ ગયા કે આ સ્કૂલ આટલું બધું સારી રીતે શીખવાડે છે અમારા છોકરાઓને. અને અત્યારના સમયમાં જે કહેવાય ને કે ભૌતિક જ્ઞાન એટલે કે અક્ષર જ્ઞાન તો દરેક જગ્યાએ મળે જ છે, પણ અક્ષર જ્ઞાનની સાથે જીવન જીવવા માટે જે કેળવણીની જરૂર છે, જે સંસ્કારની જરૂર છે, એના માટે પણ આજે ખૂબ સરસ વાત કરી કે બાળકને શિક્ષણની સાથે સંસ્કાર આપશો તો જ ભવિષ્યમાં આગળ વધી શકશે. તો અમે એક એઝ અ પેરેન્ટ્સ અમારી પણ ઘણી બધી ભૂલો થતી હતી, જે આજે અમને શીખવા મળ્યું અહીંયાથી કે અમારે પણ એઝ અ પેરેન્ટ્સ બાળકોનું કઈ રીતે ધ્યાન રાખવું છે. અને આ જ ધરોહર આવી જ રીતે વર્ષોના વર્ષ ચાલુ રહે એવી અમારી દિલથી શુભેચ્છા છે. અને અમે ધ રેડિયન્ટ ફેમિલીનો, ટ્રસ્ટીઓનો ઘણો જ આભાર માનીએ છીએ કે એ લોકો આટલું સારી રીતે બાળકોને શીખવાડે છે અને એમની પાછળ મહેનત પણ એટલી કરે છે. તો થેન્ક યુ સો મચ ધ રેડિયન્ટ ફેમિલી સ્કૂલ. અને હું પ્રાઉડલી કહું છું કે શિક્ષકોનું વર્તન અને ટીચર સ્ટાફ ખૂબ જ સારો છે અને અમે ખૂબ જ સારી સ્કૂલમાં અમારા બાળકોને ભણ્યા. અને થેન્ક યુ ટીચર એન્ડ કોરિયોગ્રાફર, અને બહુ જ ગમ્યું અને છોકરાઓને પણ બહુ જ મજા આવી. ખરેખર ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ટીચરો, સ્ટાફનો પ્રોત્સાહન ખૂબ જ સરસ આપે છે. મને ખૂબ જ ગર્વ છે કે મારું બાળક ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે. થેન્ક યુ સો મચ. તમે લોકો કોરિયોગ્રાફીમાં ટીચર્સ લોકોને થેન્ક્સ, આટલું બધું હેલ્પ કરવા માટે, આટલું બધું સમજાવવા માટે. ઓવરઓલ ખૂબ સરસ આયોજન કરવા બદલ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ.